જો તમે આ રીતે રાજમા બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે. રાજમા બહુ જ ટેસ્ટી બનશે. હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું રાજમા. રાજમા બનાવવા માટે અહીંયા ટમાટો, 2 મરચા અને 5 કાજુ મેં લઈ લીધા, બોઇલ રાજમા અને રાજમાનું પાણી અને આ બધો મસાલો આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ. હવે આપણે થોડી હિંગ નાખશું. હવે જો આપણે ટમાટાની પેસ્ટ બનાવી હતી એ નાખી દઈએ. આપણે આમાં મસાલો કરવી. થોડી હળદર નાખશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું, સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં થોડું મરચું, થોડો ગરમ મસાલો અને આ છોલે મસાલો અહીંયા આપણું તેલ થોડું છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે જે રાજમાનું પાણી હતું એ અંદર રેડી દઈએ અને ગ્રેવીને થોડી વાર ચડવા દઈએ. આપણે આમાં જે આપણે બોઇલ રાજમા હતા એ નાખી દઈએ અને હવે આપણે રાજમા સારી રીતે ચડવા દઈશું. મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણા ગ્રેવી વાળા રાજમા બનીને તૈયાર થઈ ગયા. જે આપણે લસણ ડુંગળી વગર બનાવ્યા છે